વિટામિન બી ટ્વેલ્વ અત્યારનો સૌથી ખાસ વિષય છે વિટામિન બી ટ્વેલ્વ. મોટા ભાગના લોકોને વિટામિન બી ટ્વેલ્વ એના શરીરમાં પૂરેપૂરું ઘટતું હોય છે, પણ તેને ખબર જ નથી કે મોટા ભાગના લોકો એવા પણ છે જેને વિટામિન બી ટ્વેલ્વનો કોર્સ વારંવાર તે કર્યા કરે છે, છતાં પણ કોઈને ખબર જ નથી કે વિટામિન બી ટ્વેલ્વ ક્યારે ઘટે છે, કેવી રીતના ઘટે છે, ઘટવાના સિમ્ટમ શું છે. મિત્રો, જેમને વિટામિન બી ટ્વેલ્વ ઘટી જાય છે તો સૌ પ્રથમ તેને હું આ વિડીયોમાં માહિતી આપીશ. આપણે માહિતી મેળવવાની છે કે વિટામિન બી ટ્વેલ્વ જ્યારે આપણા શરીરની અંદર ઘટવા માંડે છે ત્યારે શરીરમાં કેવા કેવા સંકેત દર્શાવે છે, જેના કારણે આપણે એલર્ટ થવાની અથવા ચી જવાની જરૂર છે, ટટ્ટાર થઈ જવાની જરૂર છે. આપણા વિટામિન બી ટ્વેલ્વની રિપોર્ટ કરવી લેવો જોઈએ. બીજું કે વિટામિન બી ટ્વેલ્વ જે લોકો શાકાહારી લોકો છે, હા મિત્રો, શાકાહારી માણસો છે, તેને સરળતાથી કઈ રીતે તેના ભોજનના ડીશમાં પ્રાપ્ત થાય અને મળે તેના વિશે હું આજે ચર્ચા કરીશ. જે લોકો દવાઈ ખાય છે, બી ટ્વેલ્વ જેને કાંઈ પણ જરૂરી નથી, તેને ઓટોમેટિકલી તેના શરીરમાં પૂરું થવા માંડે છે. મિત્રો, બે વસ્તુ વિશે હું ટૂંકમાં વાત કરવાનો છું. સૌ પ્રથમ, વિટામિન બી ટ્વેલ્વ જો ઘટે એટલે સૌ પ્રથમ આપણું શરીર તે ચિહ્ન તમને બતાવે છે, તમને દર્શાવે છે કે પુષ્કળ પ્રમાણમાં થાક લાગવો, તમને નબળાઈ લાગવાની શરૂઆત તમારે થઈ જાય છે. તમે ગમે તે કાર્ય કરો છો, ગમે તે કામ કરવાની ઈચ્છા ધરાવો છો, તો પણ તમે અંદરથી ઈચ્છા થતી નથી અથવા તો થાકી જાઓ છો, કારણ કે આપણા જે લાલ રક્તકણોનું ઉત્પાદન ઘટે એટલે કે સ્વાભાવિક વાત છે કે તમારા શરીરમાં થાક, નબળાઈ આ બધું રહેવાનું જ છે. તો સૌ પ્રથમ તેની ચિહ્ન જે લોકો બી ટ્વેલ્વ ઘટે છે, જેને થાક લાગે છે, નબળાઈ થાય છે. બીજું કે તમારા જીભ, હા મિત્રો, તમારી જીભ જે છે થોડીક વાર લાલાશ પડી જાય છે, ક્યારેક તમને સોજો આવી જાય છે, તેનો બીજો ચિહ્ન છે. અને ત્રીજો ચિહ્ન શું છે કે જેને વિટામિન બી ટ્વેલ્વ ઘટે એવું લાગે તે લોકોનું વજન હંમેશા ફેરફાર આવ્યા કરે છે. વજન વધે છે, અમુક ઘટે છે, અમુક અંશે એ વજન સાથે સાથે ઘટવા પણ લાગે છે. વિટામિન બી ટ્વેલ્વ ઘટે એટલે તમે જે તમારું વિઝન છે, જે તમે જોવો છો તે વિઝન ઉલટું થઈ જાય છે, વિઝનના પ્રોબ્લેમ પડે છે, ગુણવત્તામાં ફેરફાર થાય છે, સમજવામાં પ્રોબ્લેમ થાય છે, તમારી સમજણ શક્તિ ઓછી થઈ જાય છે, તમને વિચાર વાયુ પણ આવે છે. આપણે વિટામિન બી ટ્વેલ્વનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ. 100% તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ ઘટે એટલે તમારો સ્વભાવ થોડોક ભૂલકણો થઈ જાય, તમે વસ્તુ ભૂલી જાઓ છો, ભૂલવાની ટેવ વધી જાય છે. એવા લોકોને જોવા મળે છે. અમુક માણસોને તો અલગ સિમ્ટમ જોવા મળે છે. અમુક લોકોને માથું દુખવાની ફરિયાદ વધી જાય છે. અમુક લોકોનું વજન ઘટવા લાગે છે, કારણ કે બી ટ્વેલ્વ ઘટે એટલે લોહીના રક્તકણોમાં ફેરફાર આવી થાય છે. એવા લોકોનું માથું દુખવાની ફરિયાદ બહુ વધતી જાય છે, એની એલર્જી વધતી જાય છે, આંખમાં લાલાશ પડવી. જે લોકોના શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ ઘટતું હોય એવા લોકોને વારંવાર હાથ પગમાં, ગૂંઠણમાં ગમે ત્યાં ખાલી ચડી જવી, આ પ્રકારનો ફરિયાદ તમને ડેલી બેઝ ઉપર રહેતો હોય. સાથે સાથે અમુક માણસો છે જે ચણચણાહટ મહેસૂસ કરતા હોય, કીડી ઉજળતી હોય અથવા પગમાં કીડી ચડી જાય એવું લાગતું હોય, તો મિત્રો 100% તમારે આ ચિહ્નો કહે છે કે તમારામાં વિટામિન બી ટ્વેલ્વ ઘટવા લાગ્યું છે. આ બધા ચિહ્નોમાંથી કોઈ પણ 2 થી 5 ચિહ્નો જો તમને તમારા શરીરમાં દેખાય તો તમારે 100% સમજવું કે બી ટ્વેલ્વનો રિપોર્ટ તમારે કરાવી લેવો જોઈએ, કાં તો તમારે નજીકના કોઈ પણ વેદ છે, ડોક્ટર છે, તેની સલાહ તમારે લેવી જોઈએ. કારણ કે આપણને ખબર જ નથી કે આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ ઘટવા લાગ્યું છે. આપણા શરીરમાં પૂરેપૂરું એની ઉણપ થઈ ગઈ છે. આપણને પ્રથમ ખબર ક્યારે પડે? જ્યારે આપણે વિટામિન બી ટ્વેલ્વ બહુ ઝડપથી નોર્મલ સ્થિતિમાં લાવી શકીએ. તેના માટે આ સંપૂર્ણ વિડીયો તમારા માટે હું રજૂ કરું છું. તો ધ્યાનપૂર્વક સાંભળો મિત્રો. પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. મિત્રો, બી ટ્વેલ્વને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખવું હોય અથવા ઘટેલું બી ટ્વેલ્વને ઝડપથી તમારે બૂસ્ટ કરવું હોય, શરીરમાં વધારવું હોય તો તમારે શું કરવાનું છે?
ધ્યાનથી સાંભળો, તમારી જે પાચન ક્રિયાને સુધારવાની જરૂર છે, એટલે કે વાયુ, પિત્ત અને કફને ત્રણેય વસ્તુને આપણા શરીરમાં બેલેન્સ રાખે છે. બેલેન્સ કરવી જરૂરી છે. આ ત્રણેયમાંથી કોઈ પણ એક સમસ્યા હશે તો તમારા શરીરને તે તમારા ભોજનમાંથી વિટામિન B12 અથવા એલ્બોસ નહીં કરી શકે, ઓબ્ઝર્વ નહીં કરી શકે. એલ્બોસ નહીં કરી શકે તો પરિણામે મેં તમને જે B12 છે તે તમારા શરીરમાં ઘટવાની સ્થિતિ ઉપર આવી જશે. વારંવાર શરીરમાં આ પ્રોબ્લેમો રહેશે જે મેં તમને પહેલા કહી. તો સૌ પ્રથમ તમારે કેમાં ધ્યાન આપવાનું છે? તો કે પાચન ક્રિયા સુધારવા, વાયુ, પિત્ત અને કફને યોગ્ય માત્રામાં જાળવી રાખવામાં તમારે ધ્યાન રાખવાનું છે. આને આપણે અલગ અલગ બોલીએ તો કે ત્રિદોષમ રાખવાની કોશિશ કરવાની છે. બીજું કે સવારનું શિરામણ તમારે દહીં સાથે કરવાનું છે, કારણ કે દહીંમાં તો માનો કે દહીંમાં સારી માત્રામાં વિટામિન B12 તમને મળી રહેશે. સાથે સાથે તેમાં શું હશે તો કેલ્શિયમ પણ મળી જશે. એટલે વિટામિન B12 જળવાઈ રહે. કેલ્શિયમ હોવાના કારણે હાડકાં ક્યારે પણ નબળા નહીં પડે. અને આ વસ્તુ ધ્યાન રાખજો, કારણ કે વિટામિન B12 ઘટે ને તો હાડકાં પણ નબળા પડે છે. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. બીજી વસ્તુની વાત કરું, ધ્યાનપૂર્વક સાંભળો. બીજું કે બપોરનું ભોજન તમને ઘાટી સૂપ, ગોળ, છાશ સાથે કરવાનું છે. હવે છાશમાં થોડાક અંશે તમારે તેની અંદર વિટામિન B12 મળી જાય તેના કારણે તમારે B12 ઘટવાની જે નોબત છે તે કદી નથી આવતી. છાશમાં શું કરવાનું છે? તમારે તેમાં સૂંઠ મિક્સ કરી લેવાનું છે. એટલે તમારી પાચન શક્તિ એકદમ પાણા જેવી મજબૂત થઈ જાય છે. સરળતાથી કોઈ પણ ભોજન છે તે પચવાની તાકાત આવી જાય છે. તમારા શરીરમાં વિટામિન B12 સરસ રીતે બૂસ્ટ થઈ જશે. આ મિત્રો, અને ધીરે ધીરે તમે યોગ્ય સમયે તમારા શરીરને B12 ની સ્થિતિ એકદમ સારી બનવા લાગશે. તમારે બહારથી કોઈ પણ દવા અને મેડિસિન લેવાની જરૂર નથી. તમે લોકો 100% તમને મળી જશે. એટલે કે બપોરનું ભોજન તમારે છાશ સાથે કરવું જોઈએ, સાંજવાળું દૂધ સાથે કરવું જોઈએ. જો મિત્રો એક ખાસ નોંધ છે, જો હળદરવાળું દૂધ પીશો તો સારામાં સારું કહેવાય છે કે ગાયનું દૂધ પીવો તે પણ સારામાં સારું કહેવાય, કારણ કે દૂધની અંદર પણ તમને વિટામિન B12 સરળતાથી અંદર મળી રહેશે. તમારા શરીરમાં B12 ઘટવાની નોબત ક્યારે પણ નહીં આવે. તમારું દહીં, છાશ આનો તમારે પ્રયોગ કરવો જોઈએ. સાથે સાથે શું લેવાનું છે કે લીલા શાકભાજીનું સેવન કરવાનું છે. હવે આ શાકભાજીમાં હું તમને કહું તો કે એક ફળનું નામ કેળા. હા મિત્રો, આ પ્રકારના હરતા ફરતા સિઝનને ચેનબોલ ફ્રૂટો ખાવાના સિઝનેબલ ફ્રૂટ આ બધા લોકો લે છે, અથવા શાકભાજીમાં તમારી B12 તો નહીં ઘટે. સાથે સાથે વિટામિન B12 ઘટવાની નોબત ક્યારે પણ નહીં આવે. તમારે એટલું ધ્યાન રાખવાનું છે, જ્યારે પણ વિટામિન B12 ઘટે છે, અછત સર્જાય છે, તો તમારે શાકભાજી અથવા દૂધની બનેલી કોઈ પણ આઈટમ લેવાની છે. જે લોકોને માનસિક ચિંતા થતી હોય, ડિપ્રેશન, માનસિક ચિંતાથી હેરાન થતા હોય અને કહેતા હોય કે મિત્રો એક તો તેને વિટામિન B12 ઘટે જ છે, તેને જ ડિપ્રેશનની સમસ્યાઓ ઊભી થતી હોય, તે લોકોને ખૂબ ચિંતા કરતા હોય, ડિપ્રેશનમાં રહેતા હોય, તો તેને ઉત્તમ એનો સ્વભાવ છે અથવા બહુ ખરાબ છે જે બદલી જાય છે. તેમાં પણ તેને એક પ્રકારનો કહેવામાં આવે છે કે વિટામિન B12 ઘટવાની સમસ્યા રહેતી તકે સર્જાય છે, કારણ કે વિટામિન B12 ઘટે તો બધા તેનો સ્વભાવ ચેન્જ થવાની પ્રકૃતિમાં ફેરફાર કરી શકે છે. આપણે આપણા સ્વભાવમાં થોડાક અંશે ફેરફાર લેવાનો છે અને ગુસ્સો સિકંદર બંધ કરી દેવાનો છે. અને તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. જેટલી વસ્તુ જેટલા લોકોને વિટામિન B12 ઘટે તે નીચે કમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો. હું તેનો જરૂર આન્સર આપીશ. અને જે લોકોને શાકભાજી ખાવાનું ચાલુ કરવાનું છે, દૂધની આઈટમો ચાલુ કરવાની છે, તેને B12 મળવા માટે છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો. હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. બાય.